નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડુ ગામમાં ઈદે મિલાદુન્નબીની ભાવભેર ઉજવણી, હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ। પાદરા તાલુકાના વડુ ગામમાં હઝરત પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો। ઈદે મિલાદુન્નબીની ઉજવણીમાં વડુ ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા, ભાઈચારો અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું। વડુ ગામની જોરાવર પીરની દરગાહેથી જુલુસે મોહમ્મદી કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો જોડાયા હતા। જુલુસ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ જોવા મળ્યો હતો। વડુ કસ્બા વિસ્તારમાં ફાલુદાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ચોરા ખાતે બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। વડુ બજારમાં વિવિધ સ્થળોએ નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે દીવાન મદારિયંગ કમિટી દ્વારા બજારમાં નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ મેમણ સમાજ દ્વારા વડુ સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ઉપસ્થિત લોકો માટે ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદુન્નબી નિમિત્તે વડુ જોરાવર પીરની દરગાહ ખાતે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના સાથે માનવતા, ભાઈચારો અને એકતાનો સંદેશ પ્રસર્યો હતો। વડુ પોલીસ દ્વારા સમગ્ર ઉજવણી દરમિયાન સરાહનીય સહકાર આપવામાં આવ્યો હતો અને કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે ઈદે મિલાદુન્નબીનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને આનંદમય માહોલમાં સંપન્ન થયો હતો। વડુ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાની આ સુંદર પરંપરાએ સૌના દિલ જીતી લીધા હતા અને સમાજમાં ભાઈચારો તથા એકતાનો સકારાત્મક સંદેશ આપ્યો। આજ રોજ વડુ મુકામે ઈદે મિલાદુન્નબીના અવસર પર પૈગંબર સાહેબના 1501 જન્મદિવસના નિમિત્તે વડુ ગામે વડુ CHC રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવેલ છે તથા વડુ ગામમાં જુલુસ અને નિયાઝનો પ્રોગ્રામ રાખેલ છે। આજે વડુ ગામના સામાજિક કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના માજી સદસ્ય શ્રી અર્જુનસિંહ તથા માજી ડેપ્યુટી સરપંચ સભી સમગ્ર કોમી એકતાનું દર્શન થયેલ છે। આજ રોજ મોહમ્મદ પૈગંબર સાહેબના 1501માં જન્મદિન નિમિત્તે વડુ સરકારી દવાખાનામાં ફ્રૂટ વિતરણ કરી ગામમાં જુલુસ કાઢી અને આ પવિત્ર દિવસની ઉજવણી કરેલી છે। આ ઉજવણી કરવા બદલ સર્વે આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ એમને। અને આ રીતે હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન પણ ગામમાં બધાએ કર્યા છે અને ખૂબ સારા વાતાવરણમાં સારો પ્રોગ્રામ કર્યો છે, એટલે આ યંગ સર્કલ કમિટીને એ બદલ ખૂબ શુભેચ્છાઓ।